નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 અને ચેપ્ટર નંબર 2 વાર્ષિક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એમાં આપણે ગઈકાલના વિડીયોમાં ઉદાહરણ 7નો કાચું સરવૈયું પૂરું કર્યું હતું. પાના નંબર 63 પર આપણે એના હવાલા છે એ જોઈ લઈએ. આશા રાખું છું કે તમે સરસ મજાની મહેનત કરતા હશો. હવે આપણે આગળ મળીએ. આખરનો સ્ટોક ₹1,05,000નો હતો. યાદ રાખો, હવે હવાલા ચાલુ થયા. દરેક હવાલાની બે અસર: વેપાર ખાતાની જમા બાજુ, બાકાત સરવૈયામાં મિલકત લેણા બાજુ. ₹15,000ની ખરીદી અંગેનું બિલ લેણદારો પાસેથી મળ્યું હતું, જે લખવાનું રહી ગયું છે. આપણી ભાષામાં નહીં નોંધેલી ખરીદી. તો નહીં નોંધેલી ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ કરો અને બાકાત સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ કરો. નહીં નોંધેલી ખરીદી એટલે આઉટર કોલમ 65,000. વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસે 2000માં પતાવટ થઈ છે. હવે વસૂલાતને પાત્ર દાવા તમે જોઈ શકો છો, કાચા સરવૈયામાં 5,000 હતા. 2000માં પતાવટ થઈ જાય તો તમારે વીમા કંપની પાસેથી 2000 મળ્યા અને 3000નું નુકસાન ગયું. તો વસૂલાતને પાત્ર દાવાનું નુકસાન 3000. ફરી એકવાર શીખવાડું, 5,000 રૂપિયા આપણે કોઈની સામે એક દાવો કરેલો હશે, એ 5,000નો દાવો 2000માં પતી ગયો વીમા કંપની પાસે. તો વીમા કંપની પાસેથી 2000 રૂપિયા મળ્યા એટલે રોકડમાં પ્લસ કરો. 5,000ના દાવા સામે 2000 મળવાથી 3,000નું નુકસાન થશે. એ નાનું ખાતે ઉધાર લખો. જાહેરાત ઉપલબ્ધમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ માટે 50% રકમ માંડી વાળો. જાહેરાત ઉપલબ્ધ ખાતું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 9,000 એના અડધા કરજો એટલે 4,500. માંડી વાળો એટલે 4,500 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, માંડી વાળેલ જાહેરાત ઉપલબ્ધ ખાતું. ત્યારબાદ ફર્નિચર અને ફિટિંગ્સના બધા ઉપર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. સીધી લીટી કે એટલે 30,000ના 5% અને 15,000ના 5%. એ રીતે ગણતરી કરવાની છે. તો બંનેના ઘસારાની રકમ અહીં તમે જોઈ શકો છો, 30,000ના 5% 1,500 આવશે અને ફર્નિચર ફિટિંગ્સ તો 1,500 આવી ગયા અને 15,000ના 5% ઓફિસ સાધનો ઉપર. આનામથી આ રકમ જશે આઉટર કોલમ. આ 10,000માંથી 750, 9,250 આઉટર કોલમ. 1,500 અને 750 તમારો ઘસારો છે. 2,250 નાનું ઉધાર બાજુ. 1,000 વીમા પ્રીમિયમ અગાઉથી ભર્યું છે. અગાઉ બાદ કરો. વીમા પ્રીમિયમમાંથી એક બાદ કરશો અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યારબાદ ટેન્ડર ડિપોઝિટના ઉપર 12% વ્યાજ મળવાનું બાકી છે. વિદ્યાર્થી મિત્રો, ટેન્ડર ડિપોઝિટ છે 6,000 રૂપિયા. એના એ લોકોએ કયા છે 12%. અને ધ્યાનથી સાંભળો, 1, 10, 16થી હોય મિત્રો, 10, 11, 12, 1, 2, 3, 6, 12 એટલે કે આટલા 360 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. તો નાનું ખાતાની જમા બાજુ, કારણ કે કોઈ પણ મિલકત હોય એના ઉપર આવક મળે એને અહીંયા જમા બતાડો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ટેન્ડર ડિપોઝિટનું મળવાનું બાકી વ્યાજ. એક સરસ મજાનો હવાલો આવી રહ્યો છે. ગ્રાહક પાસેથી મળેલી ₹2,000ની લેણી હુંડી નકરાઈ હતી, જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી. તો હુંડી નકરાય તો આપણી પાસે હુંડી ઓલરેડી તમે જોઈ શકો છો, લેણી હુંડી નકરાઈ હતી એ 6,000ને તો ખરી. હુંડી નકરાય એટલે બેંકમાંથી બાદ કરો અને હુંડી નકરાય એટલે આપણે ગાલખાત પડી કહેવાય. નકરાયેલી લેણી હુંડી એટલે બીજા દેવાદારો એને વધી જવાના. આપણે હુંડી નકરાય એટલે એક દેવાદારને એમ કહીએ કે તારા પૈસા હુંડી નકરાઈ છે, તો હવે દેવાદારે 1,52,000નું થશે અને નકરાયેલી લેણી હુંડી આપણે બેંકમાં વટાવી હોય તો આપણી બેંક સિલક ઓછી થઈ જાય. 14માંથી 2,000 જશે 12,000 આઉટર કોલમ. અને છેલ્લો દેવાદાર ઉપર 2% અનામત ઊભી કરો. આ 1,52,000 ઉપર હવે 2% અનામત ઊભી કરશો અને 3,040 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે વધારવાના રહેશે. 3,040 ગાલખાત અનામત અને એના રકમ આઉટર કોલમ 7,040. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 7 અહીંયા પૂરો થાય છે. ફટાફટ બંધ કરીએ ખાતા. જમા બાજુનું ટોટલ વધાર હોય 7,05,000માંથી 1, 2 અને 3 રકમ બાદ કરીએ તો જસ્ટ લાઈક 7,000, 5,000. 7,05,000 માઇનસ 30,000 માઇનસ 4,15,000 માઇનસ 18,000 બાદ કરશો તો 2,42,000 કાચો નફો અહીં તમે જોઈ શકો છો આવી જશે. એ કાચો નફો હંમેશા વેપાર ખાતાથી નાનું ખાતાની જમા બાજુ લાવવાનો 2,42,000 અને એ પછી ટોટલ થશે 2,42,360. એમાંથી ફટાફટ આ રકમો બધી બાદ કરી દો. 8, 42 ને બધી બાદ કરશો એટલે 1,49,570 મળશે. અહીંયા આગળ નફા નુકસાનની વહેંચણી અંગે, પ્રમાણ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તો ધ્યાનથી સાંભળો. આ સ્પષ્ટ રાખવાનું
જો નફા નુકસાનની વહેંચણીનો પ્રમાણનો ઉલ્લેખ હોય તો એ પ્રમાણમાં વહેંચવું, અને ઉલ્લેખ ન હોય તો સરખે હિસ્સે વહેંચવું. તો સરખે હિસ્સે એટલે જે રકમ આવી 1,49,570 ભાગ્યા 2 દબાવશો તો 74,785 એ દરેક ભાગીદારને મળવાપાત્ર નફો છે. આ રકમ એમના મૂડી ખાતામાં જમા આપો. 74,785 એટલે આ રકમ આઉટર કોલમ આવશે આટલી, અને આ 50,000 અને 74,000 આ રકમ આવશે આટલી, અને ચાલુ દેવા 65,000. આ લોકોની અહીંયા લીટી દોરવામાં ભૂલ થઈ છે છોકરાઓ. આ લીટી અહીંયા આવી જોઈએ, પછી આ 50,000ની લીટી અહીંયા છે જ નહીં, અહીંયા હોવી જોઈએ. એટલે 50 ને 74,785 આ રકમ અહીં આવશે. ઇન શોર્ટ, હું જે દોરું છું, આ મેં જે એરો બતાવ્યો એ લીટીઓ સાચી છે, ઉપરવાળી ખોટી છે. ત્યાર પછી અહીંયા આગળ આ સાચી છે. ટૂંકમાં આ ટોટલ આઉટર કોલમ અને બંને બાજુનું ટોટલ 3,14,570 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખ્યું છું કે તમને સરસ સમજણ પડતી હશે. હવે આપણે લગભગ 2 કે 3 દાખલા બાકી છે, થોડી સ્પીડ વધારીએ છીએ. આશા રાખું છું હું જાણું છું આના લીધે મારી સ્પીડ ઘટી રહી છે, કારણ કે મારે સિલેબસ પણ પતાવવાનો છે. પણ મારી ઈચ્છા છે કે આ ચેપ્ટરમાં હું તમને બનતો ન્યાય આપું. ઓકે, તો 8મો દાખલો સ્ટાર્ટ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તમને મેં અગાઉ પણ કીધું છે કે જેને તમારે તારીખ અને ટકા હોય એને ગુપ્ત હવાલો સમજી અને આ 2000ને તો પહેલેથી ટીક કરો. આખા સ્ટોકની ટીક ના હોય. ત્યાર પછી સ્ટેશનરીનો સ્ટોક હોય તો સ્ટેશનરી ખર્ચ ઉપર ટીક કરો, સ્ટેશનરીનો વપરાશ એના પર ટીક કરો. ત્યાર પછી ફર્નિચર અને એને વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ છે તો ખરીદ વેચાણ, લેણા દેવા અને ફર્નિચર ઉપર ટીક કરવાની આવશે. વિદ્યાર્થી મિત્રો, એક આ પ્લાન્ટ યંત્રોનો ઘસારો ને તો છે જ, ફર્નિચર છેક છેલ્લે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્લાન્ટ યંત્રોનો ઘસારો, ફર્નિચરનો ઘસારો, પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર ઉપર મેં હમણાં ટીક કરી દીધી. ઓકે, પછી હવાલો નંબર 6 દેવાદારો ઉપર જુઓ 1, 2 અને 3 ટીક કરો, એટલે દેવા લેણા ઉપર 1, 2 અને 3 ટીક કરશો. ત્યારબાદ મીરાએ એક માલ લીધો છે જેની વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ છે તો ફરીથી લેણા ઉપર અને વેચાણ ઉપર ટીક કરો. ત્યારબાદ ભાગીદારોની મૂડી પર વ્યાજ અને પગાર આપવાનો છે, મૂડી પર વ્યાજ. હવે કોઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરી લઈએ છીએ. બનશે એટલો પ્રયત્ન કરું છું આ જલ્દી પતાવી આપું. જલ્દી જુઓ મૂડી ખાતા. તો મૂડી ખાતા બનાવવાની કંઈ જરૂર નથી. 20 અને 10,000 આઉટર કોલમ, સીધા નવા પાકા સર્વેમાં 20 અને 10 બતાડી દો. ચાલુ ખાતાની જુઓ તમે, અહીંયા આગળ બંનેની અલગ અલગ બાકીઓ છે. આનું નામ રાધા છે જેની ઉધાર બાકી છે, બીજી મીરા છે જેની જમા બાકી છે. ચાલુ ખાતાની ઉધાર બાજુ બાલ આવ્યા અને મીરામાં બાલ આવ્યા, જમા બાજુ તમે જોઈ શકો છો. જેની જે બાકી હોય એ જ રીતે ગોઠવી દેવાની. ખરીદી અને વેચાણ. ખરીદી હંમેશા ઉધાર બાકી હોય એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ 15,000 ને વેચાણ 32,000. ત્યાર પછી લેણું અને દેવું. આમ નામ પ્રમાણે નહીં પકડવાનું. આ હંમેશા ઉધાર બાકી હોય લેણું હોય, જમા બાકી હોય દેવું હોય. લેણું છે 16,000 અને દેવું છે 9,800. તો 16,000 અને 9,800 અહીં તમે જોઈ શકો છો, 16,000 અને 9,800. ત્યારબાદ મોટરકાર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ 12,000. મોટરકાર તમે જોઈ શકો છો 12,000 એની કિંમત આ રહી. ઓકે, ત્યારબાદ માલ પરત એટલે કે જુઓ ધ્યાનથી સમજજો, આ હંમેશા ઉધાર બાજુ હોય, ખરીદી હોય તો આ 500 રૂપિયા ખરીદ પરત. તમને એક તમારે માટે અત્યારે દોરીને આપું છું. આ ખરીદી હોય તો આ ખરીદ પરત, અને 32,000 વેચાણ હોય તો એની સામેના આ 1,000 રૂપિયા એ વેચાણ પરત. તો ખરીદ પરત હંમેશા ખરીદીમાંથી બાદ થાય તો અહીંયા 500 બાદ કર્યા અને અહીંયા વેચાણ પરત બાદ કર્યા. ત્યાર પછી પરચુરણ ખર્ચા નાનું ઉધાર 800 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ આપણું દેવું હોય હંમેશા જમા બાકી હોય વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ નાનું ઉધાર એટલે 4,000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ આપણું દેવું છે. 4,000 અહીંયા જોવા મળશે તમને. અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ બેંક અને રોકડ. બી કેરફુલ મારા વિદ્યાર્થી મિત્રો, રોકડની હંમેશા ઉધાર બાકી હોય, બેંકની ઉધાર કે જમા કોઈ પણ હોઈ શકે. એટલે આ બે બાકીઓમાં આ તો રોકડ છે એ નક્કી, તો આ બેંકની જમા બાકી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. આ 2,500 રૂપિયા રોકડ શિલ્લક તમે જોઈ શકો છો, અને બેંક ઓવરડ્રાફ્ટ 19,847. હવે શરૂઆતનો સ્ટોક વ્યાપાર ખાતાની ઉધાર બાજુ 9,000. ઓકે,
બેંક વ્યાજ, નફા નુકસાન ખાતાની જો ઉધાર બાકીઓ આપી હોય તો નાનું ખાતાની ઉધાર બાજુ 142 રૂપિયા. ત્યાર પછી મકાન આપવામાં આવ્યું છે 12,950. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 12,950. અહીંયા આગળ મિલકત લેણા બાજુ છે. અને હવે વિદ્યાર્થી મિત્રો મકાનથી આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આવતા વિડીયોમાં હું તમને આ દાખલો પૂરો કરી આપીશ. સમયનો થોડો અભાવ છે, તો થેન્ક યુ વેરી મચ. સરસ મજાની આપની મહેનત તમને સરસ મજાનું પરિણામ લાવી આપશે. મહેનત ચાલુ રાખજો. ક્યાંય તકલીફ હોય તો કહેજો. બાય.